Good morning, friends. How are you all? Today we shall discuss the poem number 3. The name of the poem is Be the Beast, written by Douglas Malloch. આ પોએમની અંદર આપણે પહેલા પાર્ટની અંદર બે સ્ટાન્જાનો પરિચય મેળવ્યો હતો. એ બે સ્ટાન્જાને આપણે ફરી એકવાર યાદ કરી લઈએ. પહેલો સ્ટાન્જા હતો, એમાં એવું કહેવામાં આવે છે કે બી ધ બેસ્ટ, શ્રેષ્ઠ બનો. ઇફ યુ કાન્ટ બી અ પાઇન્ટ ઓન ધ ટોપ ઓફ ધ હિલ, એટલે કે જે પહાડ છે એ પહાડ ઉપરનું ટોચમાં જે મોટા મોટું વૃક્ષ છે એ વૃક્ષ તમે ન બનો તો એક નાનકડું સ્ક્રબ બનો. સ્ક્રબ એટલે કે નાનકડું એક છોડ, ઝાડવું, અને એ છોડ ક્યાં છે? તળેટીની અંદર. એટલે કે તમે જો પહાડ પરનું જે પાઇન વૃક્ષ છે એ ન બની શકો તો તળેટીનીમાં એમાં ખીણમાં નાનકડું એક ઝાડવું બનો. પણ એવું ઝાડવું બનો કે જે એની પાસેથી પસાર થતી નદીને ખૂબ જ આકર્ષક બનાવે. ઇન શોર્ટ એવું કહેવા માંગે છે કે તમે જે કંઈ પણ કરો એ શ્રેષ્ઠ રીતે કરો, એ કાર્યમાં તમારી આ માસ્ટરી મેળવો, અને એ કાર્ય તમારા સિવાય બીજા કોઈ કરી શકતું ન હોવું જોઈએ. તો આ પહેલો સ્ટાન્જા. બીજા સ્ટાન્જામાં એવું કીધું છે કે ઇફ યુ કાન્ટ બી અ બુશ, જો તમે ઝાડી ન બની શકો તો બી અ બીટ ઓફ ધ ગ્રાસ, તો ઘાસનું એક તણખલું બનો. એટલે કે જો તળેટીનું પણ તમે છોડ કે ઝાડ ન બની શકો તો જે ઘાસ છે એ ઘાસનું એક તણખલું બનો, અને એવું ઘાસ બનો કે જે આપણા હાઈવે છે, જે ધોરીમાર્ગો છે એને ખુશખુશાલ કરી મૂકે, એના વાતાવરણને આહલાદક બનાવી શકે. ઇફ યુ કાન્ટ બી અ મસ્કી ધેન જસ્ટ બી અ બાસ, જો તમે તળાવની, નદીની કોઈ મોટી માછલી ન બની શકો તો નાની માછલી બનો. પણ એ કેવી માછલી? કે જે એક્ટિવ હોય, સક્રિય હોય, કે જે હંમેશા માટે પોતાના કાર્ય પ્રત્યે ખૂબ જ એક્ટિવ, ચપળ હોય, એવી નાની માછલી પણ તમે બની શકો છો. કહેવાનો ભાવાર્થ એ જ છે મિત્રો બંને સ્ટાન્જાની અંદર કે લાઈફની અંદર દરેકને નાનું અથવા મોટું કાર્ય કરવાનું હોય છે. દરેકના ભાગમાં કંઈક ને કંઈક કાર્ય રહેલું છે. પછી એ નાનું હોય કે મોટું હોય, એની સાઈઝ ઉપર આપણે જવાનું નથી. એટલે કે સફળતા અને નિષ્ફળતા ક્યારેય કાર્યના સાઈઝ ઉપર ડિપેન્ડ નથી. એ કાર્ય તમે કેવી રીતે કરો છો, કેવી રીતે તમે એને હાંસલ કરો છો, અને એ કરવામાં કેવી તમારી ધગશ છે, એના ઉપર તમારું ડિપેન્ડેબલ હોય છે. તો મિત્રો આ બે સ્ટાન્જા આપણે પાર્ટ 1 માં જોયા હતા. હવે પાર્ટ 2 ની અંદર જે બીજા બે સ્ટાન્જા છે એનો પરિચય આપણે આજે મેળવવાનો છે. તો લેટ્સ ઓપન ધ ટેક્સ્ટ બુક, પેજ નંબર 120. ત્રીજો સ્ટાન્જા. We can't all be captains. We can't all be captains. We have got to be crew. કે કેપ્ટન્સ, કેપ્ટન એટલે કે જે જહાજ હોય છે એ જહાજનો મેઇન જે ખલાસી હોય છે, જે ડ્રાઈવર આપણે જેને કહીએ, જે વાહનને સંચાલન કરતો હોય છે એને આપણે કેપ્ટન કહીશું. અહીંયા કોઈ ક્રિકેટ ટીમનો કેપ્ટનની વાત કરવામાં આવી નથી. તો જો તમે એક કપ્તાન ન બની શકતા હોય તો we have got to be crew, તો આપણે ખલાસી બનવું જોઈએ. ખલાસી કે જે જહાજ ચલાવવામાં મદદરૂપ થાય છે તે. તો અહીંયા એવું કહેવા માંગ્યું છે કે જહાજના કેપ્ટન ન બની શકો, જો તમે જહાજને સંચાલન ન કરી શકતા હોય, એવો કપ્તાન ન બની શકતા હોય તો એના ખલાસી બનો, પણ કંઈક બનો. There is something for all of us here. There is something એટલે કંઈક ને કંઈક છે for all of us here, આપણા દરેક માટે, બધા માટે અહીંયા કંઈક ને કંઈક કાર્ય છે. અહીંયા એવું કહેવા માંગે there is some work
ફોર ઓલ ઓફ અસ હિયર, એટલે કે કોઈક ને કોઈક કાર્ય આપણા માટે અહીંયા રહેલું છે કે આ જગતમાં દરેક માટે કોઈ ને કોઈ કામ કરવાનું જ છે. There is big work to do and there is leisure to do. Big work મોટું કાર્ય અને leisure work એટલે કે નાનું કાર્ય. એટલે કોઈને મોટું કાર્ય કરવાનું હોય છે તો કોઈને નાનું કાર્ય હોય છે, પણ દરેકના ભાગમાં કોઈક ને કોઈ કામ રહેલું હોય છે અને એક કાર્ય એને કરવાનું જ હોય છે. And the task you must do is near. અને જે ટાસ્ક છે, જે કાર્ય છે, એ કાર્ય તમારે નજીક જ છે. એટલે મિત્રો આ સ્ટાન્ડર્ડની અંદર એવું કહેવા માંગ્યું છે કે તમે કપ્તાન બનો તો એ સારું છે, પણ જો ન બનો તો એના ખલાસી બનો. કારણ કે આ દુનિયાની અંદર દરેકને માટે દરેકના ભાડે કંઈક ને કંઈક કામ કરવામાં રહેલું છે. જો એ કાર્ય નાનું હોય કે મોટું હોય એના સાઇઝથી કોઈ મતલબ નથી. કારણ કે સફળતા અને નિષ્ફળતા એ કોના હાથમાં છે? એ કાર્ય આધારિત નથી. કારણ કે નાનું કાર્ય કરીએ અને એમાં સફળતા મળે તો પણ આપણને સંતોષ મળવાનો છે, અને મોટું કાર્ય કરીએ એમાં સફળતા મળે તો પણ આપણને આનંદ સંતોષ મળવાનો છે. એટલે ક્યારેય સફળતા અને નિષ્ફળતા છે એ એના સાઇઝ ઉપર આધારિત નથી. તો મિત્રો અહીંયા જોયું કે કાર્ય જે છે એ આપણે આ અહીંયા જ પૂરું કરવાનું છે. આજનું કાર્ય કાલ ઉપર કરવાનું નથી, પણ એક કાર્ય તમે એવી રીતે કરો, એક કાર્યને તમે એવી રીતે નિભાવો કે એ શ્રેષ્ઠ હોય, જે કાર્ય તમારા સિવાય બીજા કોઈ જ કરી શકતું ન હોવું જોઈએ. તો એવી કાર્યમાં તમારી માસ્ટરી તમે નિપુણતામાં મેળવો. તો મિત્રો આ સ્ટાન્જાના આપણે જે પ્રશ્નો છે એ પ્રશ્નો આપણે જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે, What does the poet say in this stanza? તો અહીંયા આપણે જોયું કે 10 થી પ્રશ્ન પૂછ્યો છે. આપણે અગાઉ પણ વાત કરી હતી કે પહેલા પ્રશ્નની અંદર આપણે શું કરવાનું છે કે સહાયકારક ક્રિયાપદ કરવું છે, એને અંડરલાઈન કરવાનું. ત્યારબાદ એની તરત જ તમને કર્તા આપેલો હશે અને કર્તાની બાજુમાં V1 કે V2 તમને આપેલો હશે. એટલે કે જે મુખ્ય ક્રિયાપદ હોય છે એ તમને આપેલો હશે. હવે જે વચ્ચે જે છે કર્તા એ આપણે વાક્યની શરૂઆત કરીશું. એટલે કે the poet પછી જે ક્રિયાપદ છે એ આપણે નીચે ઉતારી દઈશું. પણ અહીંયા આપણે પ્રશ્નની અંદર does રહ્યો છે એટલે એનો SES તમારે અહીંયા ઉતારવો પડશે. The poet says that. તો સ્ટાન્જામાં શું કીધું છે? The poet says that there is some work for all of us here to do, and it does not matter that the work is big or small. Right? In this stanza શબ્દ તમે વાક્યની શરૂઆતમાં પણ લખી શકો છો. તો in this stanza the poet says that કવિ કહે છે there is some work for all of us here. એટલે કે અહીંયા દરેક માટે કોઈ કામ છે to do કરવા માટે, and it does not matter એટલે કે matter એટલે કોઈ એને લાગતા વળગતા નથી કે the work is big or small એટલે કાર્ય નાનું છે કે મોટું એને કોઈ સંબંધ કરતા નથી. બીજો પ્રશ્ન,
રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્જા. હવે અહીંયા આપ્યું છે રાઇમિંગ વર્ડ્સ. રાઇમિંગ વર્ડ્સ ની વાત કરીએ પ્રાસયુક્ત શબ્દો સ્ટાન્જામાં આપણે જોઈએ. પહેલું છે ક્રુ ડુ. એનો તમે જોશો તો છેલ્લા શબ્દોનો જે સાઉન્ડ છે એ સાઉન્ડ તમને સરખો લાગશે. ક્રુ ડુ. ત્યારબાદ હિયર નિયર. તો આ જે શબ્દો થયા એ કેવા થયા? રાઇમિંગ વર્ડ્સ કહેવામાં આવે છે. તો પહેલું છે ક્રુ, એની સામે ડુ. બીજું નિયર અને હિયર. તો અહીંયા તમે જોશો તો સાઉન્ડ કેવો આવશે? એક સમાન તમને એક સરખો જોવા મળે છે. ક્રુ ડુ નિયર હિયર. અને ફરી એકવાર કહી દઉં કે આ જે રાઇમિંગ વર્ડ્સ છે એ લાઈનની છેલ્લે આવેલા હોય છે, વચ્ચે આ લેવાના નથી. લાઈનની છેવાડે એન્ડમાં જે શબ્દ હોય છે એ શબ્દનો રાઇમિંગ વર્ડ્સ કાં તો બીજી લીટીમાં હોય અથવા એની ત્રીજી લીટીમાં તમને જોવા મળશે. તો આ હતા આપણા સ્ટાન્જા નંબર 1 ના બે ક્વેશ્ચન. પછી સ્ટાન્જા નંબર 4. If you can't be a highway, જો તમે હાઈવે બની ન શકતા હો. હાઈવે એનો આપણે જે વર્ડ છે સ્પેલિંગ છે એ આપણે પાર્ટ 1 માં લખાયો હતો. હાઈવે ધોરીમાર્ગ, રાજમાર્ગ. જો તમે હાઈવે બની ન શકતા હોય then just be a track. ટ્રેક એટલે એક પગદંડી, કેડી. જો તમે હાઈવે બની ન શકતા હોય તો નાની કેડી બનો. એટલે કહેવાનો મીનિંગ એ કે જે આપણે કાર્ય કરવું છે કદાચ આપણા ભાગમાં ન હોય, આપણે કાર્ય ન કરી શકતા હોય તો બીજું કાર્ય કરવાની પણ તૈયારી આપણે રાખવી પડશે. ભલે એ કાર્ય નથી થયું પણ જે કાર્ય આપણને મળ્યું છે, જે કાર્ય આપણે હાથમાં લીધું છે એ આપણે પૂરેપૂરું આપણે નિભાવવું જોઈએ. If you can't be the sun, if you can't be the sun, be a star. જો તમે તારા ન બની શકો, આકાશને ઝગમગાટ કરાવતા તારા ન બની શકતા હોય તો if you can't be sun, જો તમે સૂર્ય ન બની શકતા હોય જે આખી પૃથ્વીને તેજ પ્રદાન કરે છે, રોશની પ્રદાન કરે છે, ગરમી પ્રદાન કરે છે, એ સૂર્ય કદાચ ન બની શકો, be a star. તારા બનો. ભલે આપણા નસીબમાં સૂર્ય બનવું નથી લખ્યું પણ તમે તારા તો બની શકો છો. એ તારા આકાશને જગજગાટ કરી ઉઠે છે. ટમટમતા તારા તમે બની શકો છો. અને રાત્રિમાં એ ટમટમતા જે તારા ચમકતા હોય છે એ પણ જોવાલાયક બનતા હોય છે. તો તમે એ પણ બની શકો. It isn't by the size that you win or you fail. એટલે કે તમે વિજેતા બનો કે તમે નિષ્ફળ બનો એમાં સાઈઝ નો કોઈ મેટર નથી. એટલે એમાં સાઈઝ નાની મોટી હોય એની સાથે કોઈ નિસ્બત નથી. Be the best of whatever you are. એટલે કે તમે જે કંઈ પણ કરો શ્રેષ્ઠ કરો, શ્રેષ્ઠ બનો, શ્રેષ્ઠ થાઓ. ફરી એકવાર મિત્રો અહીંયા એવું કહેવા માંગે છે કે તમે જો હાઈવે જે ધોરીમાર્ગ છે એ ધોરીમાર્ગ ન બની શકો તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, મૂંઝાવાની જરૂર નથી. તો એ ન બની શકો તો પગદંડી બનો. કારણ કે પગદંડી પણ કોઈને રાહ બતાવે છે, રસ્તો એ કોઈના માટે હોય છે. ભલે આપણે મોટો રસ્તો નથી બની શકતા પણ તમે પગદંડી તો બની શકો છો. If you can't be the sun, અને જો આકાશનો સૂર્ય નથી બની શકતા, કોઈને પ્રકાશ આપી શકતા નથી, કોઈને તેજ આપી શકતા નથી અને કોઈને ગરમી નથી આપી શકતા તો તમે be a star, તારા બનો. એક તારો બનો, પણ એવો તારો બનો, એવો જગમગાટ તારો બનો કે એ તારાને જોતા જ બધા દુઃખ દૂર થઈ જાય, આપણને આનંદ આવે, આપણને એમાં જોઈને આનંદ, આપણને હર્ષ, ઉલ્લાસ ઉત્પન્ન થાય. તો એવો તારા તમે બની
શકો છો. It isn't by the size that you win or you fail. એટલે કે તમે નિષ્ફળ થાઓ છો કે વિજય થાઓ છો, સફળ થાઓ છો, એના ઉપર એની સાઇઝ ક્યારે ડિપેન્ડ કરતી નથી. સાઇઝને અને આને કોઈ નિસ્બત રહેતો નથી. તમે ગમે તે કાર્ય કરો, નાનું હોય કે મોટું હોય, તમે એમાં નિષ્ફળ થાઓ કે એમાં વિજય મેળવો, તો સાઇઝ આમાં મેટર કરતી નથી. બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર. એટલે છેલ્લે આખી કવિતાનો સાર કહે છે કે તમે ગમે તે થાઓ, ગમે તે હોવ, પણ શ્રેષ્ઠ બનો. તમારામાં એવી આવડત ઉત્પન્ન કરો કે એ કાર્યની માસ્ટરી તમારા સિવાય બીજા કોઈમાં હોય નહીં. એટલે જ એ ડગલસ મલાક જે આના જે પોએટ છે એ આપણને એ સમજાવવા માંગે છે કે જીવનની અંદર આપણી પાસે ઘણા બધા કાર્યો કરવાના છે. આપણે જે કાર્ય કરવા માંગતા હોય છે, કદાચ એ કાર્ય કરવા આપણને ન મળે તો એનાથી નિરાશ થવાની જરૂર નથી. પરંતુ આપણે એવું કાર્ય કરો, એવું શ્રેષ્ઠ રીતે એ કાર્યને અપનાવો, એ પૂરું કરો, જેથી આપણી એ કાર્યમાં માસ્ટરી બને અને આપણા સિવાય બીજું કોઈ આ વર્લ્ડમાં કરી શકે નહીં. તો એટલે જ આ કવિતાનું જે શીર્ષક આપ્યું છે બી ધ બેસ્ટ, એ પૂરેપૂરું યોગ્ય છે. એને યોગ્ય રીતે મૂકવામાં આવ્યું છે કે જે કરો તે શ્રેષ્ઠ કરો અને શ્રેષ્ઠ બનો. તો આના જે આપણા ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન જોઈ લઈએ. પહેલું છે રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્જા. હવે મિત્રો અહીંયા આપણે શબ્દ આપ્યો છે સ્ટાન્જા, એટલે કે જે કવિતાની પંક્તિઓ આપી હોય એ પંક્તિ ઉપરથી જવાબ મેળવવાનો છે. આખી કવિતામાંથી આપણે જવાબ લેવાના નથી. ઘણા વિદ્યાર્થી મિત્રો આ ભૂલ કરતા હોય છે કે એ રાઇમિંગ વર્ડ્સ કીધું હોય છે એટલે લેસન જે પોયમની અંદર જેટલા પણ રાઇમિંગ વર્ડ્સ આવતા હોય એ બધા લખતા હોય છે. પણ સ્ટાન્જા એટલે અમુક પંક્તિઓ જે આપી હોય છે એ પંક્તિમાંથી આપણે જવાબ લખવાનો છે. તો અહીંયા રાઇમિંગ વર્ડ્સ થાય છે ટ્રે, ફે. બીજું સ્ટાર અને આર. તો આ બે રાઇમિંગ વર્ડ્સ આ આપણા સ્ટાન્જામાં છે રે, ફે. તો અહીંયા તમે જોશો તો સાઉન્ડ તમને સરખો લાગે છે. સ્ટાર, આર. ત્યારબાદ What does the poet say about success or failure? તો સફળતા અને નિષ્ફળતા વિશે કવિ શું કહે છે? પહેલું કામ સહાયકારક ક્રિયાપદ does અને મુખ્ય ક્રિયાપદ say એ આપણે લઈ લઈએ. કરતા આપણો બનશે the poet. The poet says that our success or failure does not depend તો મિત્રો આન્સર આપણો બને છે the poet says that કવિ કહે છે our success or failure does not depend on the size.
does not depend, એટલે કે આપણી સફળતા કે નિષ્ફળતા એ આપણે જે કાર્ય કરીએ છીએ that we do, આપણે જે કરીએ છીએ એની સાઇઝ ઉપર ડિપેન્ડ નથી, આધારિત નથી. બટ the way in which we do it, પણ કેવી રીતે કાર્ય કરીએ છીએ એ કાર્યને આપણે કેવી રીતે સફળતા તરફ લઈ જઈએ છીએ એની જે કરવાની રીત છે, મેથડ છે, એ કેવી કરીએ છીએ એના ઉપર એ ડિપેન્ડેબલ છે. તો મિત્રો સફળતા અને નિષ્ફળતા ક્યારેય સાઇઝ ઉપર આધારિત હોતી નથી. સફળતા એ સફળતા છે અને નિષ્ફળતા એ નિષ્ફળતા. ત્યારબાદ if you can't be the sum, be a star. અહીં આપણે વાક્ય પૂરું કરવાનું છે કે જો તમે સૂર્ય ન બની શકો તો તારો બનો. અને પછીનો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરી કરવાની છે. ખાલી જગ્યા then just be a train. If you can't be a highway, if you can't be highway, then just be a train. જો તમે હાઈવે ન બની શકો તો માત્ર પગદંડી બનો. તો મિત્રો અહીંયા આપણી જે પોયમ છે એના જે છેલ્લા બે સ્ટાન્જા હતા એનો પરિચય મેળવ્યો. ટૂંકમાં ફરી એકવાર બંને સ્ટાન્જાનો સારાંશ જોઈ લઈએ કે ત્રીજા સ્ટાન્જાની અંદર આપણને કહેવા માંગે છે કે જો આપણે કપ્તાન ન બની શકીએ તો ખલાસી બનીએ. કારણ કે આ દુનિયાની અંદર દરેકને માટે કોઈક ને કોઈક કાર્ય રહેલું છે. એ કાર્ય મોટું હોય છે કે નાનું એની સાઇઝ ઉપર ક્યારેય જવું નહીં. કારણ કે સફળતા અને નિષ્ફળતા એને સાઇઝ ઉપર આધારિત નથી. પણ જે કાર્ય કરવાનું છે એ અહીંયા જ આપણે કરવાનું છે. છેલ્લા સ્ટાન્જામાં કહે છે કે જો તમે ધોરીમાર્ગ ન બની શકો તો નાનકડી પગદંડી બનો, કેડી બનો, પણ એક રસ્તો તમે શ્રેષ્ઠ રસ્તો બનો. જો તમે સૂર્ય ન બની શકો તો એક તારો બનો, પણ એવો તારો કે એક તારો દરેકને ખૂબ જ આકર્ષક લાગે. અને અહીંયા પણ એમણે કીધું છે કે જીત અને હાર, સફળતા અને નિષ્ફળતા એ ક્યારેય સાઇઝને જોતું નથી. એ જીત જ હોય છે. એટલે કહે છે કે બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર. છેલ્લે એવું કહે છે કે તમે જે કંઈ પણ થાઓ પણ શ્રેષ્ઠ થાઓ. તો મિત્રો અહીંયા આપણી આ જે બીજી પોયમ છે અહીંયા પૂર્ણ થાય છે. આશા રાખું છું કે તમને આ કવિતા બરાબર સમજી ગયા હશો. હવે બીજી કવિતા સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી ગુડ બાય.